જલાલપુરના અરગ સિસોદરા ગ્રામ પંચાયતમાં તહેવારની રજાના દિવસે બનેલી એક ઘટના હાલમાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચે તલાટી કમ મંત્રીની ખુરશી પર બેસીને ફોટોગ્રાફ પડાવ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। મળતી માહિતી મુજબ આ ઘટના રજાના દિવસે બની હતી, જ્યારે તલાટી કમ મંત્રી કચેરીમાં હાજર ન હતા। તે સમયે સરપંચે કચેરીની અંદર તલાટીની ખુરશી પર બેસીને ફોટો પડાવ્યા હોવાનું કહેવાય છે। થોડા જ સમયમાં આ ફોટા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા ગ્રામજનો અને વહીવટી વર્ગમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી। વહીવટી વર્ગના જાણકારો કહે છે કે તલાટી કમ મંત્રીની ખુરશી એક સરકારી વહીવટી હોદ્દાનું પ્રતીક છે। આવી ખુરશી પર બેસીને ફોટો પડાવવો પ્રોટોકોલની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં તે મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે। બીજી તરફ કેટલાક લોકોએ આ ઘટનાને હળવા મિજાજમાં લેતા જણાવ્યું છે કે આ માત્ર પ્રતિકાત્મક ફોટોગ્રાફ હતો, જ્યારે કેટલાક લોકોએ તેને વહીવટી શિષ્ટાચારનો ભંગ ગણાવ્યો છે। હાલમાં તો આ મામલે ડીડીઓ કચેરીમાં રજૂઆત કરવાની ચર્ચા ચાલી રહી છે। જો કે તંત્ર તરફથી આ મુદ્દે હજુ કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી। આ આખી ઘટના હાલ સિસોદરા, અરગ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને હવે સૌની નજર છે કે વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે।